નમસ્કાર મિત્રો, ટ્રાવેલિંગ વિથ ભરત વ્યાસ યુટ્યુબ ચેનલ અને મારા ફેસબુક પેજ માટે હું ગીરમાં એમનું ભ્રમણ કરતો હોઉં છું ઘણી વખત. એમાં આજે માધુપુર ગીર આ ગામમાં આવ્યો. મારા મામાનું ગામ છે અને ત્યાં મારા મામાના દીકરાએ બગીચો રાખ્યો છે કેરીનો, કેસર કેરીનો. એટલે એના કેસર કેરીના માહિતી અને એ ગીરના બગીચા, કેસર કેરીના બગીચા કેવા હોય છે એના માટે એક વિડીયો બનાવવાના આશયથી હું અહીંયા આવ્યો. ત્યારે મને અહીંયા એક દેવી પુત્ર, ચારણનો દીકરો, એ આ બગીચામાં મળ્યો. અને એનું આપણને બધાને ખબર છે કે ચારણનું ગળું એટલે એને ભગવાન તરફથી મળેલી એ બક્ષિસ છે. એટલે મને એને એક દોહો સંભળાવ્યો, બહુ સરસ એનો અવાજ, એનું ગળું મને ખૂબ ગમ્યો. એટલે એની પાસેથી હું તમને પણ બધાને એ ચારણની જે એનું ગળું છે, એની ગાયકી છે એ સંભળાવવા માગું છું. આવો આપણે માણીએ. શું નામ છે મિત્ર તારું? મારું નામ ચિંતન ગઢવી છે. અરે વાહ. અને હું અહીંયા આવ્યો તો તમે કીધું કે એકાદો દુહો સંભળાવ. ને ગીર તો ગીર છે. ગીરમાંથી હવે બધા પાછા આવી ગયા છે, કેમ કે હવે કોઈ રહેવા નથી દેતા. જંગલ ખાતાવાળા પણ ના પાડે છે. અને હવે થોડાક જ સમયમાં ચોમાસું આવવાની રાહ જોઈને બધાય મોર ને પંખી ને બધાય આપણે કિલોલ કરતા હોય છે. અને એ જ ગીરનો આપણે એક દુહો ગાવો. એટલે એ આવી રૂડી અને રણિયામણી અને હરિયાળી અને હેતાળ પણ ચારણ ચારણ આવી રૂડી ગીર નથી છોડવી. હરે રે તારા પહુ ને પાછા વાડ. એ યા તો ગીરમાં નો હોય ગામ, યા તો હાવ નાના નેહડા. પણ ધનજો અમારે ચારણ ના ધામ. હરે રે યા તો દૂધ મલિયા એ ડોટું દીએ. ગીરમાં ગામ નથી હોતા. ગીરમાં સાવ નાના નેહડા હોય છે. અને જે 10-15 હોય તેને અમારા ઝૂંપડી વાળા મકાન હોય એટલે અમે તેને નેહડા કહીએ છીએ. એટલે ગીરમાંથી હવે ચારણો પણ બહાર આવી ગયા છે અને હાવજુ પણ દેખાતા નથી. એટલે મારે નાની એવી રચના રાજભાની કરવી. એટલે કે એવા ચારણો રે વિના સુનાઈ નેહડા. એવા ચારણો રે વિના સુનાઈ નેહડા. સુના પડ્યા આજ હાવજો ના હંધાણ રે ગાંડી ગીર ના રાજા. ભૂમિ રે પૂંકારે ભોળાઈ બાળ ને. એવી ભૂમિ રે પૂંકારે ભોળાઈ બાળ ને. ભૂમિયું પુકારે છે કે હવે તમે ગીર મનમાં મુંજાય છે. ઈ એક કડી ગાવ ને કે હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે. હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે. કોણ પૂછે કે એને શું થાય છે? કોણ પૂછે કે એને શું થાય છે? હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે. સવારના પરોઢમાં ચારણની દીકરી જે જગદંબાનું સ્વરૂપ કહેવાય. અને નાની ઉંમરમાં સવારે ભેહુંને પાણી પાવા જતી હોય છે. અને સવારનો પોર 6 વાગે. અને જે ગીરમાં હોય ને તો અહીંયા પાણી પીવાનું હોય. એટલે ત્યાં આપણે હવેડે આપણે પાણી પીવા જતા હોય ને કે આપણા ઢોરને લઈને, ત્યારે સાવજુ આડા ઊભા હોય છે. સાવજુ પાણી પીતા હોય છે. અને આપણે ભેહુંને મોડું થતું હોય છે. આપણે 6 વાગ્યામાં જાતી હોય. અને ચારણની દીકરી એકલી જાતી હોય છે. અને એ સાવજુને શું કે એટલે કે હટી જાજો તમે પાણી પીતા વન રાજ રે ગાંડી ગીર ના રાજા. એ ભૂમિયું રે પૂંકારે ભોળાઈ બાળ ને. એવી વેલી રે આવતી ગોવાલણ વીરડે. એવી વેલી રે આવતી ગોવાલણ વીરડે. હટી જાજો તમે પાણી પીતા વન રાજ રે ગાંડી ગીર ના રાજા. ભૂમિયું રે પૂંકારે ભોળાઈ બાળ ને. એવી ભૂમિયું રે પૂંકારે ભોળાઈ બાળ ને. અમે જયારે તમે આમ કઈ ડાયરા બાયરા પ્રોગ્રામમાં જાવ છો? પ્રોગ્રામમાં હું જાઉં છું, પણ ઉંમર નાની છે એટલે ભણવાનું પણ ચાલુ છે. ક્યારેક જાઉં છું.
એટલે તમારે કદાચ કોઈને પ્રોગ્રામ કરવો હોય, આ તમારો વિડીયો જોઈ અને ઈચ્છા થાય તો તમારું આખું નામ બોલી જાઓ અને તમારો સંપર્ક કઈ રીતે કરવો એ કહી દો. મારું નામ ગુજરિયા ચિંતન હરસુરભાઈ, ગામ માધુપુર, તાલાળાની બાજુમાં. અને આપણા કોન્ટેક્ટ નંબર છે 8347 12712 9. વાહ, સરસ સરસ સરસ. કોઈને પણ જો પ્રોગ્રામ કરવા હોય તો આ આપણે મેં નંબર આપ્યા, એમાં તમે કોલ ક્યારે પણ કરી શકો છો. ઠીક, ઓકે ઓકે. હવે